પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. પુણ્ય પાપ અધિકારમાં કળશ 102 એનો અર્થ આપણે કર્યો છે. કળશ 102 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના આપણે કેટલાક અંશ કર્યા છે. આપણે સહેજ પુનરાવર્તન કરી અને વધુ અંશ લઈએ. કળશ 102માં વાત એ છે કે જે 145મી ગાથામાં જે કહેવામાં આવ્યું એ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4 પ્રકાર દ્વારા કર્મની અંદર ભેદ છે એમ અજ્ઞાની માને છે. અને નિશ્ચયથી તો એ 4 પ્રકારે કર્મની અંદર કોઈ ભેદ નથી, એટલે અભેદ છે. માટે બધા જ કર્મ નિશ્ચયથી તો બંધ માર્ગને આશ્રિત હોવાથી અને બંધનું જ કારણ હોવાથી કર્મને એક જ માનવામાં આવ્યું છે. એટલે કે પુણ્ય અને પાપ એવા 2 પ્રકાર નહીં માનતા એને એક જ માનવામાં આવ્યું છે. હવે આ કળશ ઉપર 145મી ગાથામાં જે રીતે વિસ્તાર કરવામાં આવ્યો હતો એ વિસ્તાર તો ગુરુદેવે કર્યો છે, પણ થોડીક વાત બીજી વધારે લીધી છે. બીજા શાસ્ત્રોમાંથી કેટલીક વાત અને પ્રયોજનભૂત વાત આમાં ઘણી આપી દીધી છે. આ કળશનો વિસ્તાર કરતાં ગુરુદેવે પ્રયોજનભૂત વાત ઘણી સમજાવી છે. આપણે એ બધી વાતને સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 32 ઉપર અહીંયા શરૂઆતમાં કહે છે કે પુણ્ય પાપના પરિણામ જેવો બંધના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભ પરિણામ નિમિત્ત હો કે અશુભ પરિણામ નિમિત્ત હો, 2 એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. એ વાત આપણે ગઈકાલે કરી અને સમજ્યા. હવે આગળ અહીંયા નીચે કહે છે કે શુભભાવ જો વસ્તુનો એટલે આત્માનો સ્વભાવ હોય તો તે સમ્યક દર્શન પામવામાં મદદરૂપ થાય. પણ શુભ કે અશુભ બેમાંથી એકેય ચૈતન્યના સ્વભાવ રૂપ નથી, ચેતનની જાતના નથી. એ શુભભાવ પણ ચૈતન્યની જાતનો નથી. એટલે એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં શુભભાવ કોઈ પ્રકારે મદદરૂપ થાય નહીં. બીજી રીતે કહીએ તો કે આત્માનું સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે અને આ શુભભાવ છે. અશુભ ભાવ તો છે જ, પણ શુભ ભાવ છે એ પણ બંધનું જ કારણ છે. એટલે એ મુક્તિનું કારણ નથી. એટલે એ ચેતનની જાતના નથી.
એટલે કે એ અજ્ઞાનમય છે, એ પૂતગલમય છે, એ ચૈતન્યના સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ જ છે. અને સમ્યક દર્શન એ તો સ્વભાવ પરિણતિનું સમ્યક દર્શન છે એ તો સ્વભાવ પરિણતિનું પ્રદર્શન કરે છે. એટલે કે સમ્યક દર્શન દ્વારા સ્વભાવ કેવો છે એનો આપણને ખ્યાલ આવે છે, એની પ્રસિદ્ધિ થાય છે. સમ્યક દર્શન એ તો નિર્મળ પર્યાય છે. તો એવી નિર્મળ પર્યાય થવામાં જે બંધનું કારણ છે એ સાધન કેવી રીતે થાય, એટલે કે એ સાધન ન થાય. હવે આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય સાધન ભાવ કયા છે ને? સાધ્ય અને સાધન ભાવ ભિન્ન પંચાસ્તિકાયમાં કહેવામાં આવ્યા છે ને, તો એનું શું? એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે હા, ત્યાં પંચાસ્તિકાયમાં વ્યવહાર નહીંથી એમ કહ્યું છે, ભિન્ન સાધનનું ત્યાં આરોપથી કથન કરેલું છે. એટલે કે નિશ્ચય નિજ શુદ્ધ આત્મતત્વની જેને દ્રષ્ટિ અને અનુભવ થયેલા છે તેને સહકારી એટલે સાથે રહેલું. સહકારીનો અર્થ મદદ કરતા એમ ન કરવો, પણ સાથે રહેલું. એટલે તેને સહકારી શુભ ભાવ કઈ જાતનો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે એ રાગ ઉપર, શુભ ભાવ ઉપર આરોપ આપીને કથન કરવામાં આવ્યું છે. એટલે ખરેખર તો શાસ્ત્રના અર્થ સમજવામાં બહુ સાવચેતી રાખવી જોઈએ. કઈ અપેક્ષાથી ત્યાં શું કહેવામાં આવ્યું છે એને જેમ છે તેમ સમજવું જોઈએ. માત્ર શબ્દોને પકડી રાખવા કરતાં જ્યાં જે અપેક્ષા લાગુ પડતી હોય એને સમજવી જોઈએ. કેમ કે જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. એટલે એમાં જે કથન આવે છે એ સ્યાદવાદ છે. એ સ્યાદવાદથી કથન હોય ત્યારે એની અપેક્ષા જાણવી જ જોઈએ. જુઓ, હવે ગુરુદેવ આપણને એવા કેટલાક ઉદાહરણ સમજાવે છે કે જેમાં અપેક્ષા શું છે એને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ક્યાંય વિરોધાભાસ નથી. એટલે ગુરુદેવ આમાં આપણને ઘણી બધી શાસ્ત્રોની વાત કહે છે અને એ બધી વાત આજે આપણે સમજવાના છીએ. દાખલા તરીકે કરીને વાત કરે છે કે જેમ કે નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં જે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સંકિત કહ્યું છે. નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં સ્વાનુભૂતિ, નિશ્ચય સમ્યક દર્શન એટલે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને અનુભવ કરે છે એવી દશામાં એ વખતે એ કાળમાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. હવે દેવગુરુ શાસ્ત્ર 3 થયા એટલે શ્રદ્ધા કેવી કહેવાય? ભેદરૂપ શ્રદ્ધા થઈ. એટલે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા એ વખતે હોય છે તો એ શુભ રાગ છે અને છતાંય એને સંકિત કહ્યું છે તો એ રાગ, પણ વ્યવહારથી એને સંકિત કહ્યું છે. ખરેખર શું એ સંકિતની પર્યાય છે? દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા એ શુભ રાગ છે, એ કંઈ સંકિતની પર્યાય નથી. એ તો ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાય છે. દોષરૂપ પર્યાય કેમ કહી? કે એમાં શુભ ભાવ છે અને શુભ ભાવ છે તે આત્માનો ભાવ નથી, એટલે એને ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાય કહી. ચારિત્ર ગુણની પોતાના સ્વભાવ ભાવ રૂપે પર્યાય થઈ હોય એટલે એમાં એને પોતાના સ્વરૂપમાં લીનતા થઈ હોય તો એ દોષરૂપ ન ગણાય. તો ચારિત્ર ગુણની એ પર્યાય છે કે જેમાંથી ચારિત્ર ગુણની પર્યાય થતાં શું થાય? સુખનો અનુભવ થાય, બીજું શું થાય? ચારિત્ર ગુણની પર્યાયમાં શું થાય? અનુભવ સુખનો જ થાય. એટલે અહીંયા તો આ શુભ ભાવ છે એ ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાય છે, એ કંઈ સંકિતની પર્યાય નથી. એટલે ઉલટી પર્યાય છે. પણ સાથે છે ને એટલે એને સહચર દેખી અને ઉપચારથી એને સંકિત કહ્યું છે. પણ એ કેવું સંકિત? વ્યવહાર સંકિત. અને ક્યારે? સમ્યક દર્શનના કાળમાં. એટલે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન છે ત્યારે નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં
એટલે કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન છે ત્યારે આવા દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું છે. એ પ્રમાણે પંચ મહાવ્રતના પરિણામ છે એ પરિણામ તો રાગ છે, શુભ ભાવ છે. પંચ મહાવ્રતના પરિણામ છે એ તો શુભ ભાવ છે, શુભ રાગ છે. તો પણ તેને ચારિત્ર મોક્ષ કહ્યો છે. હવે એ ચારિત્ર તો નથી, ચારિત્ર તો અંતરંગ દશા છે. ચારિત્ર દશા તો અંતરંગ છે, આ તો બાહ્ય દશા છે. પાંચ મહાવ્રત જે છે એ તો બાહ્ય દશા છે અને ચારિત્ર તો અંતરંગ દશા છે. એટલે એને એમ કહ્યું ગુરુદેવે કે હવે એ ચારિત્ર તો નથી, પરંતુ શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી મોક્ષ માર્ગનો આરોપ કર્યો છે. જેમ પેલા સંકિતમાં કહ્યું એ જ રીતે અહીંયા મોક્ષ માર્ગનો આરોપ એ રીતે કરવામાં આવ્યો કે ત્યાં શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ નિર્વિકાર ચારિત્ર છે અને નિર્વિકાર ચારિત્રની સાથે આ પાંચ મહાવ્રતના પરિણામ એ સાથે રહ્યા છે, એટલે સહચર છે. એને સહચર છે એટલે એને એમ નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી એ મોક્ષ માર્ગ છે એમ કહેવામાં આવ્યું. હવે આ રીતે જો ભાવને જેમ છે તેમ યથાસ્થિત ન પકડે અને એકલા શબ્દોને પકડે તો તેને બધોય સમગ્ર જીનવાણીમાં વાંધો જ પડશે, બીજું કંઈ થવાનું નથી. જે વાત જે રીતે હોય તેમ યથાર્થપણે સમજવી જોઈએ ને. અહીંયા તો કહે છે કે શુભ અને અશુભ ભાવ બંને બંધનના હેતુ કારણરૂપ અશુદ્ધ ભાવ છે. એ અશુદ્ધ ભાવ જ છે, એ બે પ્રકારના ભાવ નથી. એ અશુદ્ધ ભાવ એક પ્રકારનો જ છે અને એ બંધનું કારણ છે. બંને સ્વભાવથી વિમુક્તાના ભાવ છે. સ્વભાવ સન્મુક્તાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય છે. આ સ્વભાવથી વિમુક્ત થતા ભાવ છે ને, શુભ ભાવ કે અશુભ ભાવ બંને કેવા છે? સ્વભાવની સન્મુક્તા કરાવનારા છે કે સ્વભાવથી દૂર લઈ જનારા છે? સ્વભાવથી સન્મુક્તા કરાવનારો શુભ ભાવ નથી. શુભ ભાવ દ્વારા એ પરનું લક્ષ કરી રહ્યો છે ત્યારે એ સ્વ તરફ જતો નથી, એટલે સ્વભાવની સન્મુક્તાનો ભાવ નથી. એ શુદ્ધ ભાવથી જુદો ભાવ છે, એટલે અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધ એ શુભ હોય કે અશુભ હોય બંને પોતાના ચૈતન્ય ભગવાન આત્માના શુદ્ધ ભાવથી દૂર લઈ જનારા, વિમુખ કરનારા ભાવ છે. સ્વભાવ સન્મુક્તાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય, એ તો ચેતનમય ભાવ હોય. અને આ બંને ભાવ શુભ અને અશુભ ભાવ એ તો ચેતનથી રહિત અજ્ઞાનમય ભાવ છે. એટલે એ એક જ જાતના છે, એમાં કોઈ જુદાપણું નથી, બે પ્રકારના નથી. વળી પાછો પ્રશ્ન કર્યો પણ વ્યવહાર હોય તો છે ને. વ્યવહારના રસિયાને હજી વ્યવહારની વાત જતી નથી. એને શુભભાવનું એટલું બધું અંદરમાં લાગી ગયું છે કેમ કે એને સાચો ધર્મ સમજવા મળ્યો નથી. એને શાસ્ત્રોનો સાચો અભ્યાસ સમ્યક રીતે કર્યો નથી. એને એવા સાચા ગુરુ મળ્યા નથી, એટલે એને શુભભાવનું જ મહાત્મ્ય આવે છે. એને અંદરમાં એમ છે કે શુભભાવ દ્વારા મને પુણ્યનો બંધ પડશે અને પુણ્યનો બંધ પડશે તો મને દેવ કે મનુષ્યની ગતિ મળશે. બસ આટલી વાત સિવાય બીજું આગળ એ ધર્મમાં કંઈ સમજ્યો નથી. એ એમ નથી સમજતો કે દેવની ગતિ પણ દુઃખરૂપ છે, મનુષ્યની ગતિ પણ દુઃખરૂપ છે. ગતિ કોઈ પણ ગતિ છે એ દુઃખરૂપ છે. પંચમ ગતિ સિદ્ધ ગતિ છે એ જ માત્ર સુખરૂપ છે. આ વાત એને ક્યારેય વિચારી નથી ને, એટલે એને અંદરમાં ઊંડે ઊંડે શુભભાવનો રસ પડ્યો છે. ને શુભભાવ દ્વારા પુણ્યબંધ અને પુણ્યબંધ દ્વારા એને એમ છે કે મારી સારી ગતિ થાય. હજી એને ગતિ કરવી છે. અષ્ટપાઉડમાં દેવગતિના દુઃખો એનું વર્ણન વાંચે તો એને ખ્યાલ આવે કે દેવગતિમાં શું છે. સમ્યક દર્શન વિનાનો દેવ ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય એ ભોગવે. એમાં શું કરે? આસક્તિ કરે, ખૂબ ખૂબ આસક્તિના ભાવ કરે. એને દ્વેષના ભાવ થાય, એને માન કસાય એનો ગવાય એટલે એને દ્વેષના ભાવ થાય. એનું માન ગવાય એટલે બિચારો 10,000 વર્ષ સુધી એવા ભાવમાં જ રહે.
એટલે શું થાય? એ તિર્યંચમાં જાય, બીજું શું થાય? સમ્યક દર્શન વિનાનો દેવ તિર્યંચમાં જવાના ચાન્સ ખૂબ વધી જાય. મનુષ્યમાં જવાના ચાન્સ કરતાં એને તિર્યંચમાં જવાના ચાન્સ વધારે. એટલે શુભભાવ તરફનું એનું વલણ છે ને એ વિચાર્યા વગરનું છે. એને શાંતિથી શાસ્ત્રોના સિદ્ધાંતોને સમજી અને વિચાર કર્યો જ નથી, એટલે એને શુભભાવ પ્રત્યે ખૂબ 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 અનુરાગ છે. ગુરુદેવ તો અહીંયા ઘણી વાત સમજાવે છે. કહે છે કે ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે. પૂછ્યું ને કે વ્યવહાર હોય છે તો ખરો ને, એટલે કહે છે કે હા ભાઈ, ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે, એની કોણ ના કહે છે. પરંતુ એ વ્યવહારથી એટલે કે શુભરાગથી સમકિત કે નિશ્ચય ધર્મ પ્રગટ થાય એ વાત યથાર્થ નથી. એ વાત બિલકુલ ખોટી છે. શુભભાવથી સમકિત થાય નહીં, સમ્યક દર્શન થાય નહીં, કે એનાથી મોક્ષ માર્ગની પર્યાય થાય નહીં, એનાથી વિતરાગતા પ્રગટ ન થાય. શુભભાવથી વિતરાગતા પ્રગટ ન થાય. તીર્થંકર ભગવાનના ગુણનું સ્મરણ કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે, પણ એથી વિતરાગતા ન થાય. કેમ વિતરાગતા ન થાય? તો કે વિતરાગતા એટલે શું? અકષાય રૂપ દશાને વિતરાગતા કહેવાય. એને અકષાય રૂપ દશા ક્યાંથી થાય? જ્યાં સુધી એ સમ્યક દર્શન પ્રગટ કરતો નથી ત્યાં સુધી એને કસાયની એક પણ ચોકડી જતી નથી. અને એક પણ ચોકડી જતી નથી તો પછી એ મોક્ષ માર્ગમાં ક્યાં છે? ચોથા ગુંઠાને એ આવે છે, સમ્યક દર્શન અનુભવ સહિત પ્રગટ કરે છે, ત્યારે અનંતાનુબંધાઈની પહેલી ચોકડી ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના એને જાય છે. અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. પણ આવું તો એને ક્યાં થાય છે? શુભભાવ દ્વારા આવું તો કંઈ થતું નથી. એટલે નિશ્ચય ધર્મ પ્રગટ નથી થતો. જો કોઈ એમ માને કે શુભભાવથી સમકિત કે નિશ્ચય ધર્મ પ્રગટ થાય છે તો એ વાત બરાબર નથી, યથાર્થ નથી. નિમિત્ત હોય એની ના નથી, નિમિત્ત હોય, પણ નિમિત્ત જે બીજી ચીજ છે એનાથી કંઈ કાર્ય થાય, કાર્ય નિપજે એમ હોતું નથી. આપણે પહેલાં પણ શીખી ગયા છીએ કે પરિણામ અને પરિણામી બંને જુદા ન હોય. નિમિત્ત જુદી વસ્તુ છે, એટલે નિમિત્ત દ્વારા અહીંયા કંઈ કાર્ય થાય એમ બને નહીં. પરિણામી છે એ જ પોતે કર્તા થઈ અને પોતાના પરિણામ કરે છે. અને નિમિત્ત જે છે એ બીજું દ્રવ્ય છે. એ બીજું દ્રવ્ય આમાં પરિણામી દ્રવ્યમાં વ્યાપતું નથી, તો એના પરિણામ ક્યાંથી કરાવે? એ શુભભાવ છે એને તો જડ કયો, અચેતન કયો, એ તો પોતાના સ્વરૂપથી દૂર લઈ જનારો ભાવ કયો છે. એટલે એના દ્વારા કંઈ સંકિતની પ્રાપ્તિ થાય એમ હોય જ નહીં. નિમિત્તની વાત કરતા હોય જ્યારે, ત્યારે નિમિત્ત માટે ઘણી વાત કરવામાં આવે. એવું નથી કે નિમિત્તની માટે થઈને ક્યારેય કંઈ વાત ન કરવામાં આવે, એમ નહીં. પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય અથવા તો નિમિત્તને જ્યારે સમજાવવામાં આવ્યું હોય ત્યારે નિમિત્ત વિશે ઘણી વાત કરવામાં આવે. ગુરુદેવ અહીંયા કહે છે કે જો નિમિત્તને સિદ્ધ કરવા શાસ્ત્રમાં એમ પણ આવે કે કાળ દ્રવ્ય ન હોય તો જીવ આદિ સર્વ દ્રવ્યોમાં પરિણમન નહીં થાય. ત્યાં બતાવવું શું છે કે કાળ દ્રવ્યનું પરિણમન થાય છે એ નિમિત્ત છે. શેમાં? સર્વ દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત છે. કાળ દ્રવ્યની પર્યાય એ સમય, અને એ સમય છે એ નિમિત્ત કારણ છે. તેમાં નિમિત્ત કારણ છે કે દરેક દ્રવ્ય પરિણમે છે તો એવા પરિણમન થાય છે, એમાં એને નિમિત્ત કહેવામાં આવ્યું છે. એટલે એની જ્યારે મુખ્યતાથી વાત કરવી હોય કાળ દ્રવ્યની પર્યાય વિશે, એને મુખ્ય કરીને સમજાવવું હોય ત્યારે એમ પણ કહેવામાં આવે કે કાળ દ્રવ્ય ન હોય તો જીવ આદિ સર્વ દ્રવ્યોમાં પરિણમન નહીં થાય અને તો કોઈ દ્રવ્ય રહેશે નહીં. આ કાળ દ્રવ્યની નિમિત્તની સિદ્ધિ કરવા માટેનું કથન છે. એટલે કે કાળ દ્રવ્ય તમને બરાબર સમજાવવું છે એટલે આમ કહેવામાં આવે. આમાં જીવ આદિ દ્રવ્યો, પાંચે દ્રવ્યો, એમના પરિણમન માટે કાળ દ્રવ્યની અપેક્ષા રાખે છે એમ સિદ્ધ નથી કરવું. પાંચે દ્રવ્યો કાળ દ્રવ્યની અપેક્ષા રાખે છે એમ સિદ્ધ નથી કરવું. એમાં જીવ આદિ દ્રવ્યો પોતાના પરિણમન માટે કંઈ કાળ દ્રવ્યની અપેક્ષા રાખે છે એમ નથી સિદ્ધ કરવું. પણ
કાળ દ્રવ્યની અસ્થિ છે એમ સિદ્ધ કરવું છે કે ભાઈ કાળ દ્રવ્ય હોય જ છે ને કાળ દ્રવ્ય છે એટલે અહીંયા આ બાકી પાંચે દ્રવ્યોના પરિણમન થાય છે એમાં કાળ દ્રવ્યને સિદ્ધ કરવું છે. એમ નથી બતાવવું કે અહીંયા કાળ દ્રવ્યની અપેક્ષા પાંચે દ્રવ્યોને છે એમ નથી બતાવવું. એટલે જ્યાં વાત કરવામાં આવી હોય એને એ રીતે સમજવી જોઈએ. પરિણમન તો દરેક દ્રવ્યનું થાય છે તો સ્વયં પોતાથી જ થાય છે, એનો પરિણમનશીલ સ્વભાવ છે. પરિણમન તો પ્રત્યેક દ્રવ્યનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. એમાં બીજો કોઈ આવીને શું કરવાનો, તો કાળા દ્રવ્ય આવીને શું કરે, એટલે તો એને નિમિત્ત કહ્યું છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. એટલે કોઈ પોતે કોઈ દ્રવ્ય પરિણમન વિનાનું ખાલી છે જ નહીં. અને પરિણમનની ધારા તો પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમયે પ્રવર્તે છે. અનાદિથી એ તો પોતે પરિણમન કરી જ રહ્યું છે દરેક દ્રવ્ય. અને એવું પરિણમન એનું અનંતકાળ સુધી ચાલે છે. એમાં કાળ દ્રવ્ય કંઈ દ્રવ્યોમાં પરિણમન કરાવી દે છે એમ નથી. પણ છતાંય જ્યારે નિમિત્તની વાત કરવી હોય, કાળ દ્રવ્ય વિશે વાત કરવી હોય, ત્યારે એ રીતે વાત કરવામાં આવે. પણ એને સમજવું જોઈએ ને, વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ ને, એમ અહીંયા તો ગુરુદેવનું કહેવું છે. વળી પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ આ તો વાત સમજાય છે, ગુરુદેવને કહે છે કે પણ આપણે એમ માનીએ કે કોઈ કાર્ય નિમિત્તથી થાય, એમ માનીએ તો શું વાંધો? કોઈ કાર્ય નિમિત્તથી પણ થાય એવું આપણે માનીએ તો શું વાંધો? ગુરુદેવ કહે છે કે ભાઈ નિમિત્તથી કોઈ પણ કાર્ય 3 કાળમાં ન થાય. પંચાસ્તિકાય ગાથા 62માં પાઠ છે કે એક સમયના વિકારના પરિણામમાં પર્યાય પોતે જ કર્તા, પોતે જ કર્મ, પોતે કરણ એટલે સાધન, પોતે જ સંપ્રદાન એટલે એને માટે થાય છે, અને પોતે જ અપાદાન એટલે એનામાંથી એ થઈ છે, અને પોતે જ અધિકરણ એટલે કે આધાર. આમ 6 કારક, 6 કારણો પર્યાયના ષટકારક. આવા ષટકારકો એના પર્યાયના પોતાના છે. એટલે એક સમયના વિકારના પરિણામમાં પર્યાય પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ ષટકારક રૂપે પરિણમે છે. પર્યાય પોતે એને અન્ય કારકોની અપેક્ષા નથી. બીજો આવીને એનું કંઈ કરે એમ અપેક્ષા જ નથી. પર્યાય સ્વતંત્ર રીતે જ થાય છે. ત્યાં પર્યાયનું સ્વતંત્ર પરથી નિરપેક્ષ અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. ક્યાં? આ 62મી ગાથામાં જે વાત કરી છે પંચાસ્તિકાયમાં, એમાં પર્યાયનું અસ્તિત્વ એનામાં એનાથી સ્વતંત્ર છે. કોઈ બીજાને લઈને એનું અસ્તિત્વ નથી. પર્યાયનું અસ્તિત્વ પર્યાયને કારણે છે, અને પર્યાયના ષટકારક એના પોતાના જ છે. દરેક પર્યાય સ્વતંત્ર છે. હવે પરના લક્ષ્ય થતું જે વિકારી પરિણમન તો પરના લક્ષ્ય જ થાય ને. સ્વના લક્ષ્ય તો શુદ્ધ પરિણમન થાય. શુભ કે અશુભ ભાવ રહિત જે પરિણમન થાય તે એ શુદ્ધ પરિણમન હોય. પણ શુભ કે અશુભ ભાવ એ વિકારી પરિણમન છે, એ તો પરના લક્ષ્ય જ થાય છે ને. એટલે કહે છે કે પણ હવે પરના લક્ષ્ય થતું જે વિકારી પરિણમન, શુભાશુભ ભાવે થતું પરિણમન, તેને જ્યાં પરની એટલે અન્ય કારકોની અપેક્ષા નથી. પરના લક્ષ્ય જે પરિણમન થાય અને વિકારી પર્યાય થાય, એ વિકારી પર્યાયને પણ બીજાના કારકોની અપેક્ષા નથી. પરના લક્ષ્ય થાય છે છતાંય પરના કારકોની એને અપેક્ષા નથી. વિકારી પરિણમનને પણ અન્ય કારકોની અપેક્ષા નથી. એના પણ ષટકારક એના પોતાના છે. એ પર્યાય વિકારી પર્યાય થાય ત્યારે પણ એના ષટકારક એના પોતાના જ છે. તો પછી સ્વના લક્ષ્ય થતા સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણામ, એ નિર્વિકાર પરિણામ, એને પરની અપેક્ષા હોય? સમજવા જેવી વાત છે અહીંયા કે ભાઈ વિકારી પરિણમન કે જે પરના લક્ષ્ય થાય છે એને પણ પરકારકની અપેક્ષા નથી. પરનું લક્ષ્ય કરે છે પણ એને પરકારકની અપેક્ષા નથી. કેમ કે એ પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને એના ષટકારક 6 કારક એના પોતાના છે. તો પછી જે સ્વના લક્ષ્ય થતી નિર્મળ પર્યાય, સમ્યક દર્શન આદિની પર્યાય, એ પર્યાયને પછી બીજા કોઈની અપેક્ષા હોય? ન જ હોય. કોઈ રાગની કે નિમિત્તની અપેક્ષા હોય જ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના ષટકારકના પરિણમનથી સ્વતઃ સિદ્ધ પોતાની જન્મ ક્ષણે જ્યારે થાય છે
એને એની જન્મક્ષણ કહેવાય. પરિણામ જ્યારે થાય છે એ પરિણામનો જે સમય છે, જે કાળ છે, તે એનો સ્વકાળ છે, એને જન્મક્ષણ કહેવાય. અને પોતાના ઉત્પત્તિ કાળમાં ઉત્પન્ન થાય છે, એનો કાળ છે, એ વખતે એ ઉત્પન્ન થાય છે, એવું સહજ સ્વરૂપ છે. આ વાતને બરાબર બેસાડવી પડશે પ્રભુ. એમ ગમે તેમ નહીં ચાલે. તત્વને તત્વની રીતે યથાર્થ સમજવું પડશે. વળી કર્તા કર્મ અધિકારમાં સમ્યક દર્શનની વાત લે ત્યારે એમ આવે કે આત્મા કર્તા અને સમ્યક દર્શનના નિર્વિકાર પરિણામ તેનું કર્મ છે. સમ્યક દર્શનના વિષય પરિપૂર્ણ અખંડ એક શુદ્ધ આત્મદ્રવ્ય છે ને. સમ્યક દર્શનનો વિષય જો વિચારીએ તો એ શું છે? એક આત્મદ્રવ્ય છે, પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે ને. શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માના આશ્રયે એ સમ્યક દર્શન આદિ ધર્મના પરિણામ પ્રગટ થાય છે ને. અને એનો કરતા કોણ છે? આત્મા છે. અને એ ધર્મરૂપી નિર્મળ કાર્ય એ આત્માનું કર્મ છે, કાર્ય છે. તથા જે અશુદ્ધતા છે તે કર્મકૃત પૂતગળના પરિણામ છે. એ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં સમજ્યા છીએ. ગાથા 75-76માં અશુદ્ધતાનું નિમિત્ત જે પૂતગળ કર્મ તે અશુદ્ધતાનો કર્તા અને અશુદ્ધતા તેનું કાર્ય એમ લીધું છે. વિકાર આત્માની અને આત્માના આશ્રય થતી ચીજ નથી. તેથી કર્મ વ્યાપક અને વિકારી પર્યાય કર્મનું વ્યાપ છે એમ ત્યાં લીધું છે. કર્મ વ્યાપક અને વિકારી પર્યાય કર્મનું વ્યાપ છે એમ ત્યાં લેવામાં આવ્યું છે ને 75-76ની અંદર. કેમ કે જે વિકારી પર્યાય થઈ છે, વિકારી એ પરિણામ થયા છે, એ જીવના દ્રવ્યમાં નથી, કોઈ ગુણને કારણે થયા નથી, જીવના કોઈ ગુણને કારણે થયા નથી, માટે એ જીવના નથી એમ લઈ અને એને પૂતગળ પરિણામ કહી દીધા છે. એટલે એ કર્મ એમાં વ્યાપી રહ્યું છે. એ જે ભાવ છે અશુદ્ધતા, એ વિકાર છે, એમાં એમ કહ્યું કે કર્મ વ્યાપી રહ્યું છે. આગળ પણ વાત કરે છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે બહુ સરસ રીતે કે પંચાસ્તિકાય ગાથા 62માં વિકારના ષટકારક સ્વતઃ પોતામાં છે એમ કહ્યું, ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે. તથા સમયસાર ગાથા 75-76માં એમ કહ્યું કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડી છે એવા જ્ઞાનીને દ્રવ્ય સ્વભાવ વ્યાપક થઈને સ્વભાવ પર્યાયને વ્યાપકપણે કરે છે. સ્વભાવ પર્યાયને એ કરે છે. અહીંયા એમ કહેવામાં આવ્યું છે વસ્તુ જે સદા ચિદાનંદ સ્વરૂપ છે તે પોતે વ્યાપક થઈને એટલે પ્રસરીને ફેલાઈને શુદ્ધતાની અવસ્થાને વ્યાપપણે પ્રાપ્ત કરે છે. આટલી બધી સ્પષ્ટ વાત એમાં કરવામાં આવી છે. વિકારના જે પરિણામ છે તે શુદ્ધ આત્મદ્રવ્યનું વ્યાપ્ય કર્મ નથી. વિકારના પરિણામ છે એ શુદ્ધ આત્મદ્રવ્ય, ત્રિકાળ રહેવાવાળું શુદ્ધ આત્મદ્રવ્ય, એનું વ્યાપ્ય કર્મ નથી. એટલે કે એમાં એ વ્યાપીને કાર્ય થતું નથી. તેથી એને પૂતગળ કર્મ જે નિમિત્ત છે એનું કાર્ય કહી દીધું. તેથી પૂતગળ કર્મ જેનું નિમિત્ત છે એવા તે વિકારના પરિણામ પૂતગળ કર્મનું વ્યાપ્ય કર્મ છે અને પૂતગળ કર્મ તેનો કરતા છે એમ ત્યાં કહ્યું છે. એટલે જ્યાં જે અપેક્ષા જેવી રીતે હોય એમ સમજવું જોઈએ. એને એમાં વિવક્ષા જે રીતે હોય એ રીતે સમજવી જોઈએ. વિવક્ષા એટલે વિસ્તાર, એવો વિસ્તાર જે રીતે જે અપેક્ષાથી કરવામાં આવ્યો હોય એ રીતે એને ત્યાં સમજવું જોઈએ. હવે આ વાત એને સમજાય નહીં એટલે પછી એ બિચારા કંઈક ઊંધી માન્યતા કરે અને પછી એ ક્રિયામાં લાગી જાય. કૃપાળુદેવે કહ્યું છે ને આત્મસિદ્ધિમાં કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. ગુરુદેવને તો કરુણા આવે છે. ગુરુદેવ તો કહે છે કે ભાઈ તું આ શું કરે છે? તને વર્તમાનમાં ઠીક લાગે છે પણ શુભ ભાવથી સંકિત નહીં થાય. એ તારી જે માન્યતા છે શુભ ભાવથી સંકિત થાય એવી
એ તારી ઊંધી માન્યતા છે, વિપરીત શ્રદ્ધા છે. એ વર્તમાનમાં પણ દુઃખરૂપ છે, આકુળતાનું કારણ છે, અને પછી ભવિષ્યમાં એના ફળ તરીકે પણ દુઃખની પરંપરા થશે. ભાઈ, તને અનંતાનુબંધી કશાય નહીં જાય અને અનંત ભવ તારે તો થશે. અહીં આચાર્ય ભગવાન સમજાવે છે કે શુભ અને અશુભ બે પરિણામ અશુદ્ધ છે. શુભ હોય કે અશુભ, બંને પરિણામ છે તો અશુદ્ધ, અને એ બંને બંધના જ કારણ છે, બંધના હેતુ છે. તેથી બંને એક જ જાતના છે, બંનેમાં કોઈ ભેદ નથી. હવે એના પછી જે સ્વભાવની વાત કરી એના વિશે ગુરુદેવ કહે છે કે પૂતગલ કર્મમાં કોઈ સાતાપણે અને કોઈ અસાતાપણે બંધાય છે. પ્રકૃતિ એની જે બંધાય, પુણ્ય બંધ અને પાપ બંધ આપણે જે કહીએ છીએ, તો એની જે પ્રકૃતિ જે છે કે જેને લીધે થઈ અને એના ફળ રૂપે, એટલે કે જે ઉદયમાં આવે અને જે સંયોગો પ્રાપ્ત થાય એ રૂપે એમાં એને સાતાનો અનુભવ થાય, અને બીજા પાપનો બંધ જે કહીએ છીએ કે જેના ઉદયમાં એ અસાતા રૂપે અનુભવ થાય. એટલે એ વાતને અહીંયા સમજાવીને કહે છે કે પૂતગલ કર્મમાં કોઈ સાતાપણે એટલે પુણ્યબંધ અને કોઈ અસાતાપણે બંધાય, પણ એ છે તો પૂતગલનો સ્વભાવ. ખરેખર એ સાતા અને અસાતા એ સ્વભાવ કોનો છે? એ સાતા કે અસાતા એ તો પૂતગલમાં રહી. અહીંયા જીવ એનાથી જુદો છે. એ ઉદય આવે છે, પૂતગળ કર્મનો ઉદય આવે છે, અને એ સાતાનો ઉદય કે અસાતાનો ઉદય તો જીવ એની સાથે જોડાય તો છે ને. જીવ એની સાથે જોડાય જ નહીં, જે કર્મના ઉદય આવે એની સાથે જીવ જોડાય નહીં, તો એને ક્યાં સાતા અને અસાતાનો અનુભવ છે? એટલે જે અનુભવ છે એની સાથે જોડાવાથી એ તો દુઃખનો જ અનુભવ છે. એટલે એ બે વાત કરી એવું છે નહીં, એકપણું જ છે, એવા ભેદ નથી. ત્યારે કોઈ કહે છે કે પણ જે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એને શ્રી જયસેન આચાર્યની ટીકામાં પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને. તીર્થંકર પ્રકૃતિ શુભ ભાવને કારણે જે બંધાય છે એને જયસેન આચાર્યની ટીકામાં પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. તો એનું શું? શુભ ભાવની હજી એને રુચિ છે ને, એટલે હજી સ્પષ્ટતાઓ એ માગે છે. ગુરુદેવ એને પણ સમજાવે છે કે છે હા ભાઈ, એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે જે શુભ ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય, શુભ ભાવથી તીર્થંકર પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ, તીર્થંકર નામ, તીર્થંકર ગોત્ર, આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય જે અઘાતી કર્મ છે ને, એમાં આ તીર્થંકર નામ ગોત્ર એ શુભ ભાવથી એવી પ્રકૃતિ બંધાય. એથી કંઈ કેવળ જ્ઞાન નથી થતું, એથી કંઈ મોક્ષ થતો નથી, પણ શુભ ભાવથી એવી શુભ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ બંધાય. એ શુભ ભાવ જે છે એને છોડીને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરશે, એટલે શુભ ભાવનો પૂર્ણપણે નાશ કરશે, ત્યારે એ સર્વજ્ઞતા પ્રગટ થશે ને કેવળ જ્ઞાન થશે. ત્યારે પેલી જે પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ હતી એ ઉદયમાં આવશે. ત્યારે એ ઉદયમાં આવે છે. એટલે 13મે ગુણસ્થાને કેવળ જ્ઞાન થશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે. હવે એ પ્રકૃતિના ઉદયે આત્મામાં શું કર્યું? આત્મામાં કાંઈ કર્યું? તીર્થંકર નામ પ્રકૃતિ એનો ઉદય 13મા ગુણસ્થાને આવે ત્યારે એ તીર્થંકર કહેવાય. ત્યાં સુધી તો તીર્થંકર કહેવાતા નથી ને. 13મે ગુણસ્થાને આવે, 12મે ગુણસ્થાને બધા કસાયોનો અભાવ કરે, ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય, અને પછી એ 13મે ગુણસ્થાને આવે એટલે સર્વજ્ઞ થાય, કેવળ જ્ઞાન થાય, ત્યારે એ તીર્થંકર કહેવાય. હવે આ તીર્થંકર પ્રકૃતિ જે છે એ ઉદયમાં તો ત્યારે આવે છે, એટલે બધો પુરુષાર્થ પૂર્ણ થયો પછી એ તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં આવી. તો એ પ્રકૃતિએ શું કર્યું? એ જીવને તીર્થંકર થવામાં એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું કર્યું? કંઈ ના કર્યું. કેવળ જ્ઞાન તો એમણે પોતે પોતાના પુરુષાર્થથી પ્રગટ કર્યું. અને અહીંયા તીર્થંકર પ્રકૃતિ જે છે એ તો 13મા ગુણસ્થાનને ઉદયમાં આવે છે. એટલે 13મે ગુણસ્થાને કેવળ જ્ઞાન થશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે. હવે એ પ્રકૃતિના ઉદયે આત્માનું શું કર્યું? કાંઈ જ નહીં.
આ વાત બહુ સમજવા જેવી છે. પ્રભુ આખો પુરુષાર્થ આત્મામાં જ છે, બહારમાં છે જ નહીં. એટલે કોઈ પણ ગોત્ર મળે, કોઈ પણ એ કુળ મળે છે, આ બધું જે મળે છે, અથવા તો કોઈ પણ પ્રકારનું શરીર મળે છે, એવું બધું પુણ્યને કારણે બધું મળે છે તો મળે છે. આપણે કહીએ છીએ ને કે જે એવો પુરુષાર્થ કરે છે, આવતા ભાવમાં જે કેવળ જ્ઞાન પ્રગટ કરે એવો જેનો પુરુષાર્થ છે, એને એવું પુણ્ય હોય એટલે એ આવતા ભાવમાં જે છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, અને એ ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જનાર છે, તો એમને પરમ ઔદારિક શરીર મળે. અને જો તીર્થંકર છે તો તીર્થંકર પ્રમાણે એમને એ પ્રકૃતિ બંધાઈ હોય તો એ પ્રમાણે બીજું બધું મળે. પણ એ તો તીર્થંકર ક્યારે કહેવાય કે 13મું ગુણસ્થાન આવે ત્યારે કહેવાય. એટલે એ બધું જે મળે છે એનાથી કંઈ કેવળ જ્ઞાન થાય છે એમ નથી. અથવા તો બીજા અન્ય કેવળી છે એનું પરમ ઔદારિક શરીર થાય છે તો ક્યારે થાય છે કે 13મે ગુણસ્થાને આવે છે પછીથી થાય છે. એટલે એ બધું જે થાય છે ક્યાં થાય છે તો કે બહારમાં થાય છે. એ પ્રકૃતિના ઉદયો ક્યાં છે? એ તો બધા બહારમાં રહ્યા, એ શરીરમાં રહ્યા. એ ઓમકાર ધ્વનિ ક્યાંથી નીકળે છે? પ્રભુના આત્મામાંથી તો નથી નીકળતી, એ તો એ શરીરમાંથી નીકળે છે. એટલે એમાં બહુ સમજવા જેવું છે કે પુરુષાર્થ આખો આત્મામાં છે, અને એમાં આ જે શુભબંધ પડ્યો છે એ શુભબંધ એટલા માટે પડે છે કે પૂર્વે એ જે પુરુષાર્થ કરે છે અને કેવળ જ્ઞાન આ ભાવમાં પ્રાપ્ત કરવાના છે, એવા જીવને એવો પુરુષાર્થ થયો છે તો એની સાથેમાં એવો પુણ્યનો બંધ હોય ને હોય. આપણે કહીએ છીએ ને કે ભાઈ સારામાં સારી જાતના જો ઘઉં પાકે તો એની સાથે ઘાસ હોય, એ પણ એવું જ હોય. ઘાસ પણ સારી જાતનું જ હોય. સારું ફળ હોય આંબા ઉપર તો સમજવું કે આંબો પણ સારો જ હોય. એટલે એવી રીતે આ તો જ્યારે તીર્થંકર થવાના છે અથવા તો કેવળી થવાના છે, જે ભાવની અંદર એવો પુરુષાર્થ જ્યારે આગલા ભાવથી કરતા આવ્યા હોય તો એની સાથે પુણ્ય પણ એવું જ બંધાયું હોય. એટલે એમાં એની સાથે શું લાગે વળગે છે? જે પુરુષાર્થ થાય છે એ આત્મામાં થાય છે, અને એ પેલા પુણ્યને કારણે પુરુષાર્થ નથી થતો. આ વાતને સમજવાની છે. આ બધી બહારની વાત છે. જે કંઈ મળે પુણ્યને કારણે એના દ્વારા કાંઈ ધર્મ નથી થતો ભાઈ. એના દ્વારા ધર્મ નથી થતો. આગળ અહીંયા 36મા પાના ઉપર એક વાત સરસ કરે છે ગુરુદેવ. કહે છે કે 3જા પેરેગ્રાફમાં અહીંયા કે વળી અજ્ઞાની જીવ એમ કહે છે કે બે પૂતગલ કર્મના ફળના અનુભવમાં એક શુભ કર્મના ફળમાં સ્વર્ગનું સુખ મળે છે અને બીજા અશુભ કર્મના ફળમાં નરકનું દુઃખ મળે છે. માટે બેના અનુભવમાં ફેર છે. એને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે બે ગતિમાં દુઃખનો જ અનુભવ છે. તેથી એના ફળના અનુભવમાં કોઈ ફેર નથી. બંને ગતિની અંદર એને એટલી જ વ્યાકુળતા છે. શાંતિ તો પોતાના સ્વરૂપમાં છે. અંદરમાં જાય તો શાંતિ થાય. સમ્યક દર્શન વિના અંદરમાં જવાય નહીં અને શાંતિ થાય નહીં, આનંદનો અનુભવ થાય નહીં. બાકી તો બધું બહારના સંયોગો છે. એ બહારના સંયોગો બીજાના સંયોગોને જુએ ને પોતાના સંયોગોને જુએ, અને પછી એ તુલના કરે, કમ્પેરિઝન કરે કે પેલાને વધારે ને મને ઓછું. ગમે તેટલું મળ્યું હોય પણ પેલાને વધારે છે એટલે દુઃખી થઈ જાય. પેલો મારાથી આગળ ને હું પાછળ, એમાં એ દુઃખી થઈ જાય. આ બહારના સંયોગોનું લક્ષ્ય કરવાને લીધે થઈ અને જીવ અનાદિનો દુઃખી થઈ રહ્યો છે. બહારના સંયોગો ઉપર તમે લક્ષ્ય કરો છો અને બીજાના બહારના સંયોગો ઉપર લક્ષ્ય કરો છો એટલે સમજવું કે તમે દુઃખના ડુંગર તળે ચગદાઈ ગયા છો. હવે તમારો કોઈ પાર આવે નહીં. બહારના સંયોગો આના આવા અને મારા આવા જો એવી તુલના કરી તો અનંત ભવ થશે. કેમ કે એ તુલનાને કારણે તો આર્ધ્યાન થશે, દુઃખ થશે, આકુળતા થશે, અને પોતાના સ્વરૂપમાં રહેલી શાંતિ, પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એ તરફ ક્યારેય દ્રષ્ટિ નહીં થાય. પછી એનો પુરુષાર્થ તો ક્યાંથી ઉપડે? આ વાતને બરાબર સમજવા જેવી છે ભાઈ. એ બહારના સંયોગો એને માટે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ ચારે ગતિ છે એ દુઃખમય છે અને પરાધીન છે, પરને આધીન છે. પરને આધીન છે, સ્વને આધીન ગતિ ન હોય. એ ચારમાંની કોઈ ગતિ સ્વને આધીન છે
સ્વને આધીન તો પંચમ ગતિ સિદ્ધ ગતિ છે તે. સ્વર્ગની ગતિ પણ પરાધીન દુઃખની દશા જ છે ભાઈ. બહારના વિષયોને સુખ દુઃખ રૂપ માન્યા છે તે, પણ એ વિષયો તો દુઃખરૂપ જ છે અને એ કંઈ ખરેખર સુખ કે દુઃખ દેવામાં કારણરૂપ નથી, અકિંચિત કર છે. પ્રવચન સાર 67મી ગાથામાં કહ્યું છે કે વિષયોને અકિંચિત કર છે એમ કહેવામાં આવ્યા છે. એક વિષયોને અકિંચિત કર કયા છે. શરીરની રૂપાળી સુવાળી ચામડી એ ભોગના કાળમાં આમ જરા ઠીક લાગે, પણ બાપુ એ તને સુખ ઉપજાવવા અકિંચિત કર છે, અસમર્થ છે. એ તને સુખ ઉપજાવતી નથી. એ ઇન્દ્રિયો જે છે, એ વિષયો છે, એ તને ખરેખર સુખ ઉપજાવતા નથી. તારી ખોટી માન્યતાએ ઘર ગાલ્યું છે, પણ હવે એ માન્યતા ભાઈ તને બહુ આકરી પડશે. 5 ઇન્દ્રિયના વિષયો નિમિત્ત છે, પણ તેઓ સુખ દુઃખ ઉપજાવવામાં અકિંચિત કરે છે. 5 ઇન્દ્રિયના વિષયો સુખ કે દુઃખ ઉપજાવી શકતા નથી. એ નિમિત્ત માત્ર છે. એ નિમિત્ત માત્ર છે. એટલે એને અકિંચિત કર કયા, સુખ દુઃખ ઉપજાવનારા નથી. અને નિમિત્ત હોય તો ભલે હો, નિમિત્ત હોય તો ભલે હો, પણ એ તને અનુકૂળતા વખતે રાગ ઉપજાવે છે અને પ્રતિકૂળતા વખતે દ્વેષ ઉપજાવે છે. એમ બિલકુલ નથી. નિમિત્ત કંઈ તને રાગ ઉપજાવે અને નિમિત્ત તને દ્વેષ ઉપજાવે એમ નથી. અનુકૂળતા વખતે રાગ થાય છે તો એ તને થાય છે, તારા કારણે થાય છે, તારા પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. કંઈ અનુકૂળતા વખતે પેલું નિમિત્ત તને રાગ ઉપજાવે અને એ જ બીજા પ્રકારનું નિમિત્ત હોય, એટલે બીજા પ્રકારના ઉદય આવ્યા હોય પ્રતિકૂળ, તો એ પ્રતિકૂળતા વખતે એ તને દ્વેષ ઉપજાવે એમ નથી. પણ રાગ કે દ્વેષ થવા એમાં તારા પુરુષાર્થની નબળાઈ છે, તારો અજ્ઞાન ભાવ છે, એ વિકાર ભાવ છે. અને જે તે વખતે વિકારનું પરિણમન પોતાના સટકારકથી થાય છે, એમાં બીજો કોઈ કરનારો નથી. આગળ બીજી એક વાત લીધી છે. અહીંયા કહે છે કે અહીં કહે છે કે કર્મના ફળમાં ફેર નથી, એટલે કર્મના ફળ તો બરાબર જ છે, એ દુઃખરૂપ જ છે. તને સ્વર્ગ અને નરકના સંયોગમાં ફેર લાગે છે, પણ તે બંને સંસારરૂપ દુઃખની જ દશા છે. તો કોઈએ એમ કહ્યું કે પણ નરકનો ભય તો લાગે છે ને. પેલી દેવગતિની વાત કરી એમાં ગુરુદેવે સમજાવ્યું કે દુઃખરૂપ છે, તો હવે એમ કહે છે કે પણ નરકનો ભય લાગે છે ને, એટલે એ તો દુઃખરૂપ હોય જ ને. એ વાતને અહીંયા સમજાવી છે. નરકનો ભય લાગે છે ને, નરકનો શું, અહીંયા ને અહીંયા વર્તમાનમાં આ જીવનની અંદર કેટલા બધા પ્રકારે ભય લાગે છે. અને ભયનો માર્યો એ ક્યાંક વ્રત તપ કરવા બેસી જાય છે. ભયનો માર્યો, આમ થઈ જાય, આમ થઈ જાય, એમ કરીને ભય લાગે છે એટલે કરે છે. પોતાના સ્વરૂપમાં જવું છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ કરવી છે એટલે નહીં, એટલે એ એમ કરે છે. ગુરુદેવ અહીંયા વાત સમજાવે છે કે નરકનો ભય લાગે છે તો સાથી લાગે છે કે નરક પ્રતિકૂળ અને દુઃખમય છે અને સ્વર્ગ અનુકૂળ અને સુખમય છે. એવી તારી માન્યતાને લીધે તને નરકનો ભય લાગે છે. કોને લાગે છે? જે ઊંધી માન્યતા કરીને રહ્યો છો એવા અજ્ઞાનીને એવો ભય લાગે છે. એને શા માટે? કેમ કે એની માન્યતા ખોટી છે. પણ ભાઈ, એ માન્યતા ખોટી છે. યોગસાર દોહા 5માં તો એમ કહ્યું છે કે 4 ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ. પરભાવ ત્યારે એ તજે કે 4 ગતિથી એ ડરે તો. કંઈ નરક ગતિથી ડરવું એમ નહીં, દેવની ગતિ હોય કે નરકની ગતિ હોય, મનુષ્યની કે તિર્યંચની, એ 4 ગતિ છે તે દુઃખરૂપ છે. એમ જો ડરશે તો એ બધા ભાવ, જે સંસાર ભાવ છે એ બધાને છોડી, પરભાવ છે એને છોડી અને સ્વરૂપ તરફ વળશે. એટલે 4 ગતિ દુઃખરૂપ છે એમ ત્યાં કહ્યું છે. એકલો નરકનો ભવ ભયકારી દુઃખકારી છે એમ નથી કહ્યું. તને એકલા નરકનો ભય છે, કેમ કે તને નરકથી દ્વેષ છે, નરક પ્રત્યે તને દ્વેષ છે, એટલે તને એનો ભય છે. તથા તું સ્વર્ગ ચાહે છે, તું સ્વર્ગની ઈચ્છા કરે છે, કેમ કે તને સ્વર્ગથી રાગ છે. આવા રાગ દ્વેષ થવા એનું નામ સંસાર, એનું નામ જ સંસાર છે. હવે
ચોથો બોલ છે ને આશ્રયનો, એના વિશે અહીંયા વાત કરે છે. ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાનીનો આ પક્ષ છે કે મોક્ષ માર્ગમાં શુભ આવે છે, બંધમાં નહીં. શુભ એ મોક્ષ માર્ગમાં હોય અને બંધ માર્ગમાં અશુભ હોય. મોક્ષ માર્ગના આશ્રયે તીર્થંકર પ્રકૃતિ બંધાય, આહારક શરીર બંધાય, સર્વાર્થ સિદ્ધનું આયુષ બંધાય વગેરે. આ બધું સમકીતીને મોક્ષ માર્ગમાં સંભવે છે, પણ મિથ્યા દ્રષ્ટિને હોતું નથી. જો આ અજ્ઞાનીનો પક્ષ છે કે મોક્ષ માર્ગને લઈને શુભ ભાવ છે, અજ્ઞાનીને તે હોતો નથી. માટે શુભ અશુભ કર્મમાં ભેદ છે તેને કહે છે. હવે એ માન્યતા છે તો એને સમજાવે છે, કહે છે કે ભાઈ શુભ અને અશુભ કર્મ બંને બંધ માર્ગના જ આશ્રય છે. શુભ કંઈ મોક્ષ માર્ગના આશ્રય નથી. મોક્ષ માર્ગની જે પર્યાય થાય એ નિર્મળ પર્યાય થાય, અને એ નિર્મળ પર્યાય થાય ત્યારે બંધ પડતો નથી. એટલે શુભ કે અશુભ એ બંને કર્મના બંધ જે છે એ બંધ માર્ગના જ આશ્રય છે. એમાં એમ નથી કે શુભ છે તે મોક્ષ માર્ગના આશ્રય છે. બંને બંધ પદ્ધતિ રૂપ છે, એકેય મોક્ષ માર્ગ રૂપ નથી. માટે શુભ મોક્ષ માર્ગના આશ્રય નથી. આ ગંભીર વાત છે, સમજવા જેવી વાત છે. પણ અનાદિના એને એવા સંસ્કાર પડ્યા છે ને જે વાત પકડાઈ ગઈ છે એ જલ્દી છૂટતી નથી. એટલે એને એમાંથી ખસવું ગમતું નથી. એને શુભ ભાવથી મોક્ષ છે એવી ઊંધી માન્યતા ખૂબ પકડાઈ ગઈ છે. પેલું ઘાંચીનું કપડું હોય ને એની ઉપર પહેલાંના વખતમાં જે ઘાણી ઉપર બેસીને ઘાંચી તેલ કાઢતા, તો એના જે કપડાં હોય એ તેલવાળા પણ થયા હોય અને પેલી ઘાણી ફરતી હોય એટલે એને લીધે થઈને માટી ઉડતી હોય. એટલે માટી અને તેલ ભેગું થઈને એટલું બધું એ ગંદુ થયું હોય કે એને સામાન્ય પાણીમાં ધોવા જાઓ તો કંઈ નીકળે નહીં, એની પર સાબુ લગાડો તો પણ કંઈ મેલ નીકળે નહીં. એને ખૂબ ઘસવું પડે, ખૂબ 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 મહેનત કરો ત્યારે એ ઉજળું થાય. આ અનાદિથી એને શુભ ભાવથી ધર્મ થાય એવી ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે ને, એ કાઢવી હશે તો એને ખૂબ પુરુષાર્થ કરવો પડશે. એને ખૂબ પુરુષાર્થ કરવો પડશે. એને ફેરવવું પડશે કે હું આત્મા છું અને નિજ સ્વભાવના આશ્રય મોક્ષ છે એમ એને પોતાને ફેરવવું પડશે. એવો પુરુષાર્થ બરાબર કરવો પડશે. ને આ પુરુષાર્થ પેલો ઊંધો રસ્તો પકડાયો છે એટલે ખૂબ એને અઘરો પડી રહ્યો છે, પણ પ્રભુ એના વિના બીજો કોઈ માર્ગ નથી. એવો પુરુષાર્થ તારે કરવો જ રહ્યો, ગુરુદેવ એમ કહે છે. અહીંયા તો એ વાત આવી કે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાત ચારે પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. એ પુણ્યબંધ અને પાપબંધ એવા જે ભેદ કહેવામાં આવ્યા એ નિશ્ચયથી ખરેખર કંઈ ભેદ નથી. એ બંધનું જ કારણ છે, એ સંસારમાં રખડવાનું જ કારણ છે, બીજું કંઈ નથી. અહીંયા ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવ પોતાનું જે શુદ્ધ અંતતત્વ છે તેને જોવાની નવરાશ લેતો નથી. પોતાનું શુદ્ધ અંતતત્વ, પોતાનું શુદ્ધ સ્વરૂપ એની દ્રષ્ટિ એ કરતો જ નથી. એ બહારમાં ને બહારમાં એટલો બધો રાચી રહ્યો છે કે એને પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતી જ નથી. અનાદિથી એણે સ્વને જોવામાં પ્રમાદી થઈને પરને જ જોવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. પરને જોવાનો જ એણે પુરુષાર્થ કર્યો છે. સ્વને જોવા માટે એણે ક્યારેય કોઈ પુરુષાર્થ કર્યો નથી. અરે શાસ્ત્રના વાંચન કરે છે છતાંય સ્વ તરફ દ્રષ્ટિ કરી અને સ્વાનુભૂતિનો પુરુષાર્થ એ કેમ નથી કરતો? આટલું વાંચન, આટલો બધો અભ્યાસ પછી જે કરવાનું છે એ તો કરતો નથી. આ બધો અભ્યાસ સ્વને લક્ષ્ય કરવાનો છે કે પંડિતાઈ માટે કરવાનો છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, સ્વાનુભૂતિ માટે તો આ બધો આપણે અભ્યાસ કરીએ છીએ, અને એ માટે તો એ ક્યારેય કંઈ પુરુષાર્થ કરતો જ નથી. પરને જાણે છે, આ જે શાસ્ત્રને જાણે છે તો એ પણ માહિતી રૂપે જાણે છે. ખરેખર તો એ શાસ્ત્રના સિદ્ધાંતો તો એને આત્મસાત કરવાના છે, એને અનુભવ સહિત આત્મસાત કરવાના છે. એ સિદ્ધાંતો કોઈએ લખ્યા નથી, કોઈએ બનાવ્યા નથી. એ તો જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને અનુભવમાં આવ્યું
એટલે સહજ રીતે એ વાત બહાર આવી છે કે આમ જ છે, એટલે એ સિદ્ધાંત છે. કંઈ સિદ્ધાંત કોઈએ લખ્યા છે, તારવ્યા છે એમ નથી. આત્માનું સ્વરૂપ પોતાને પૂર્ણપણે અનુભવમાં આવ્યું છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, મુક્ત સ્વરૂપ છે. અને એવા સ્વરૂપને પર્યાયમાં જેમણે પ્રગટ કર્યું છે એમને એ સહજપણે અનુભવમાં આવ્યું છે, તો એ વાત બહાર આવી છે. એમાં કોઈએ બનાવી છે એમ તો છે નહીં, કોઈ જૈન દર્શન કોઈએ લખ્યું છે એમ તો છે નહીં. એટલે તો ત્રિકાળ ત્રણેય કાળે જૈન દર્શન તો એક સરખું જ હોય. ગમે તે કાળમાં જુઓ તો તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવે એ એક સરખી જ હોય. એ ઋષભદેવ ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે વાત હોય એ, અને મહાવીર સ્વામી ભગવાનની ઓમકાર ધ્વનિમાં વાત હોય એ, અને વર્તમાનમાં સિમંદર પ્રભુની ઓમકાર ધ્વનિમાં જે વાત હોય એમાં કોઈ ફેર હોય નહીં, કોઈ ફેર હોય નહીં. પણ એને એવા પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી. પોતે કોણ છે એનું એને લક્ષ્ય થયું જ નથી. એવી વાત છે અહીંયા તો. આગળ એક વાત સરસ લીધી છે અહીંયા પાના નંબર 38 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં, કે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને કે દિગંબરના આચાર્યોએ એમ માન્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે. એનો અર્થ શું થયો? જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે, અર્થાત એમ સમજાય છે કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષ થાય ક્યાંથી? મોક્ષ સ્વરૂપ છે એનો મોક્ષ ક્યાંથી થાય? એ બંધ સ્વરૂપ છે જ નહીં. બંધ સ્વરૂપ માનો છો એટલે પછી મોક્ષની વાત આવે, પણ આત્મા બંધ સ્વરૂપ છે જ નહીં, એ તો મુક્ત સ્વરૂપે જ છે. જે બંધ દેખાઈ રહ્યો છે એ તો પર્યાયમાં છે, એ તો ક્ષણિક વસ્તુ છે, એ એક સરખો રહેતો પણ નથી. એટલે ભગવાન આત્મા તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. એટલે દિગંબરના આચાર્યોએ એમ માન્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે, અર્થાત સમજાય છે કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. એણે અજ્ઞાનવશ એમ માન્યું છે કે હું રાગના બંધનમાં છું, પણ પોતે જ સદાય જ્ઞાયક છે. તે રાગરૂપે ક્યાં થયો છે? એ રાગરૂપે થયો છે? ક્યારેય થયો નથી. એ તો એવો ને એવો ત્રિકાળ જ્ઞાયક જ છે. ભલે એ રાગની સાથે એકત્વ માને તો શું થઈ ગયું? કોઈ ગમે તે માને, અજ્ઞાનવશ ગમે તેવું માને, તેથી થોડો એ રૂપે થઈ જાય છે. ભલે એ રાગની સાથે એકત્વ માને, પણ ભગવાન આત્મા જ્ઞાયક છે તે કંઈ રાગથી એકત્વ પણ થયો નથી, રાગરૂપે થયો નથી. એ તો જ્ઞાયકનો જ્ઞાયક જ રહ્યો છે. પ્રવચનસાર ગાથા 200ની ટીકામાં એ વાત આવે છે કે જે શુદ્ધ આત્મા સહજ અનંત શક્તિવાળા જ્ઞાન સ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ જ્ઞાયક ભાવપણે જ રહ્યો છે, અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને આ હું મોહને ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ જેવો છે તેવો જ પ્રાપ્ત કરું છું. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરતાં આ વાત કરી છે. જે મોહને કારણે એ અન્યથા અધ્યવસિત થાય છે એવા મોહને ઉખેડી નાખું છું. કેમ કે પોતે તો અનાદિથી અનંત શક્તિવાળો જ્ઞાન સ્વરૂપ જ છે, અને એ જ્ઞાન સ્વભાવ વડે જ એ પોતે એવા મોહને ઉખેડી નાખે છે, અને નિષ્કંપ કંપન વિનાનો કોઈ આત્મપ્રદેશનું કંપન નથી, એવો જેવો છે તેવો આનંદમય જ પોતાને પ્રાપ્ત કરે છે. આ 200મી ગાથા બહુ સરસ છે પ્રવચન સારની. જુઓ, જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. તું ભાઈ જે માને તે તારી માન્યતા તારી પાસે તું રાખીને બેઠો છે. હવે તારે બદલવી હોય તો બદલ. અહીંયા તો સ્પષ્ટ છે કે જે જ્ઞાયક છે તે તો જ્ઞાયક જ છે. હવે જો એની માન્યતામાં ફેર પડ્યો કે આ રાગ મારો ને આ રાગ તારો, આ ચીજ જો એને એ પ્રમાણે પકડી અને પછી એમાં આ કર્મ સારું અને આ કર્મ ખરાબ એવી માન્યતા પકડી તો સમજવું કે હજી ભ્રાંતિમાં જ છે. બાકી જ્ઞાયક કંઈ બદલાઈ જતો નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, ત્રિકાળ જ્ઞાયક જ છે. જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે,
અને એ કંઈ બંધનમાં આવતો નથી. એ બંધનમાં આવતો નથી તો પછી એને મુક્તિનો પ્રશ્ન ક્યાં રહ્યો? જે મુક્ત જ છે એને મુક્તિનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? વસ્તુ સ્વરૂપમાં દ્રવ્યમાં બંધન કે મુક્તિ એવું છે જ નહીં. બંધન અને મુક્તિ તો પર્યાયમાં છે, અને એ પર્યાય ક્યાં એક સરખી રહે છે? એ પર્યાય તો એક સરખી રહેતી પણ નથી. દ્રવ્ય સંગ્રહમાં આવે છે કે બંધાયેલાને છૂટવું કહેવાય તો એ વાત તો સમજાય કે ભાઈ બંધાયેલો છૂટે. બંધાયેલાને છૂટવું કેવું એ વાત ઠીક છે, પણ જે બંધાયેલો જ નથી એને છૂટવું કેવું એ વાત કેવી છે? એ તો જુઠ્ઠું છે. બંધાયેલો જ નથી એને છૂટ્યો એમ કેવી રીતે કહેવાય? બંધાયેલો જ નહોતો તો પછી જે સદાકાળ મુક્ત સ્વરૂપ જ છે એમાં નજર સ્થિર કરતા મુક્ત જણાય છે. નજર ત્યાં કરે તો એને મુક્ત સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. તો આ રીતે અહીંયા કર્મ એક જ માનવામાં આવ્યું છે અને એક જ માનવું યોગ્ય છે, ને આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે. ગુરુદેવે ઘણી વાત સમજાવી, ઘણા શાસ્ત્રોની વાત સમજાવી, ખૂબ ખૂબ વાત આજે સમજમાં આવી. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે શુક્રવાર છે એટલે કલ્પનાબેન ભક્તિ કરાવશે.